નમસ્કાર મિત્રો, હું છું ભગીરથ હાડા. ઇટ્સ બાબા ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જાણ્યું કે લાસ્ટ વિડીયોમાં આપણે જાણ્યું કે નોર્મલ કારનો જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે કાર જ્યારે ક્લેમમાં મૂકવાની હોય ત્યારે આપણે શું ડોક્યુમેન્ટ જોઈએ. એ જ રીતે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે ટેક્સી પાસિંગ જે કાર છે એનો એક્સિડન્ટ જ્યારે થાય ત્યારે આપણે શું ડોક્યુમેન્ટ જોઈએ કાર ક્લેમમાં મૂકવા માટે. મિત્રો, ઘણા બધા પરિવાર એવા છે કે જેનો ગુજરાન ઘરનો એક દીકરો જ્યારે ટેક્સી પાસિંગ કાર લઈને નીકળે છે અને આખો દિવસ કાર જ્યારે ચલાવે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે 2 પૈસા એને મળે છે. તો મારા ટેક્સી પાસિંગ મિત્રો જેટલા પણ છે તેમના માટે આ ખાસ વિડીયો છે. તમારે શું ડોક્યુમેન્ટ કાર ક્લેમમાં મૂકવાની થાય તેના માટે કમ્પ્લીટ રાખવા જોઈએ તે હું તમને આ વિડીયોમાં જણાવીશ. સૌપ્રથમ તો આપણે લાસ્ટ વિડીયોમાં જે પ્રમાણે જોયું કે નોર્મલ કારની અંદર શું ડોક્યુમેન્ટ જોઈએ, તો 5 ડોક્યુમેન્ટ મેં તમને બતાવ્યા હતા. જેમ કે ઓરિજિનલ લાઇસન્સ, ઓરિજિનલ આરસી બુક, ઓનરનું પાન કાર્ડ અને આધાર કાર્ડ અને ઇન્સ્યોરન્સની કોપી. આ 5 ડોક્યુમેન્ટ આપણે ટેક્સી પાસિંગ કારમાં જોઈએ. પણ ટેક્સી પાસિંગ કારની અંદર આ 5 ડોક્યુમેન્ટ સિવાય બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જે છે એ હું તમને જણાવી દઉં. તમારે જ્યારે કાર ક્લેમમાં મૂકવાની હોય ત્યારે જે તે વર્કશોપ હશે, જે ડીલર હશે, જે તે કંપનીની તમારી પાસે કાર હશે, તમે જ્યારે વર્કશોપમાં જાશો અને જ્યારે ક્લેમમાં કાર મૂકવા માટે તમે અંદર જશો, અંદર તમે રિસેપ્શન પર મેડમને મળશો, તે તમને એડવાઇઝરને મળાવશે જે એક્સિડન્ટ ડિપાર્ટમેન્ટમાં હશે. એ જે તે એડવાઇઝર જે હશે એ તમારી પાસે બેસશે, તમારી કાર જોશે, તમારી સાથે આવીને એક્સિડન્ટ થયા પછી કઈ રીતનું એક્સિડન્ટ છે, શું થયું છે એ જોયા પછી, એ કાર જોયા પછી જ્યારે જે તે એડવાઇઝર હશે જે તે કંપનીના એ તમારી પાસે બેસશે, તમારી પાસે ક્લેમ ફોર્મ જ્યારે ફિલઅપ કરાવશે ત્યારે તમને કહેશે કે સાહેબ મને તમારું ઓરિજિનલ લાઇસન્સ, ઓરિજિનલ આરસી બુક, ઓનરનું પાન કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્સ કોપી અને ઇન્સ્યોરન્સની કોપી આપો. આ લાસ્ટ નોર્મલ કારમાં જે ડોક્યુમેન્ટો એ 5 તો જરૂરી જ છે, પણ એના સિવાય બીજા 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે એ હું તમને જણાવું છું. 1 કારનું ફિટનેસ સર્ટિફિકેટ અને 2 કારનું પરમિટ સર્ટિફિકેટ. આ 2 વસ્તુ જ્યારે ટેક્સી પાસિંગ કાર તમારી પાસે હોય ત્યારે આ 2 વસ્તુ તમારે વધી જાય છે ડોક્યુમેન્ટમાં. અને આની અંદર પણ એક સમય પીરિયડ હોય છે, એ તમારે જોતું રહેવું પડે છે અને એ તમારે રિન્યૂ કરાવવાનું હોય છે. અને તમે જ્યારે આ કાર ક્લેમમાં મૂકો ત્યારે આટલા ડોક્યુમેન્ટ તમારે પ્રોવાઈડ કરવાના હોય છે. તો તમારે